નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના લાઈવ બુલેટિનમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ રૂમ લાઈવથી સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ કે જામનગરની અંદર આઈજીએ ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે। આપને જણાવી દઈએ કે આ સાથે જ સૌથી મહત્વપૂર્ણ સમાચાર પણ છે। જામનગરમાં વહેલી સવારે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ આઈજી અશોક કુમાર યાદવનું આગમન થયું। તેઓએ વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા। પરેડ દરમિયાન આઈજી અશોક કુમાર યાદવ પોલીસ જવાનોને શિસ્ત, તત્પરતા, તાલીમ અને ઓવરઓલ જ્યારે તે અંગે માર્ગદર્શન પણ આપ્યું અને તે સાથે તેમણે જવાનોને તેમની ફરજ નિષ્ઠાપૂર્ણ પારદર્શિતાથી જનહિતને પ્રાથમિકતા આપે તેવા સ્પષ્ટ સંદેશો આપ્યા। ક્રાઇમ કંટ્રોલ, નાગરિક સુરક્ષા, ટેકનોલોજી આધારિત તપાસ, ટ્રાફિક મેનેજમેન્ટ અને મહિલા સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર પણ સમીક્ષા કરવામાં આવી હતી। આઈજી અશોક કુમાર યાદવે પોલીસે કરેલા સારા કાર્યોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં વધુ સુદૃઢ જનમિત્ર પોલીસ તરફ આગળ વધે સૂચનાઓ આપવામાં આવી હતી। આજે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શનની પરેડ આજે રાખવામાં આવેલી છે। પોલીસની જે તમામ પ્રકારની જે દરિયા વિસ્તારમાં જે ચેલેન્જીસ છે, લો એન્ડ ઓર્ડરના ચેલેન્જીસ છે, સાથે સાથે ટ્રાફિકના હોય, ક્રાઇમ ડિટેક્શનના હોય, તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરશું। સાથે સાથે પોલીસની જે ફિઝિકલ ફિટનેસ જે બેસિકલી ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોય છે એ તમામ પ્રકારના જે પોલીસની એક્ટિવિટીઝ એનો રિવ્યૂ કરવાના છે। એમાં મોક ડ્રિલ હોય, તો આતંકવાદી હુમલો થાય તો કેવી રીતના પોલીસ પડકાર કરી શકે, એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે આજે આનો વિગતવારનો અહીંયા સમીક્ષા કરવામાં આવશે અને પોલીસને શું શું તાલીમમાં બીજી શું શું જરૂરિયાત છે એ તમામનું આજે પોલીસ ઇન્સ્પેક્શન નિમિત્તે એ તમામ પ્રકારનું રિવ્યૂ પણ થશે। અને જામનગર પોલીસને અભિનંદન પણ આપું છું। ખૂબ સરસ કામગીરી અત્યાર સુધી કરેલી છે। તમામ પ્રકારના જે હેડ્સ હોય એમાં પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવેલી છે। પોલીસ અધિકારી કર્મચારીઓનો ખૂબ સારો મનોબળ છે અને પોલીસ એ ખૂબ ધગશ સાથે એ જામનગરમાં કામગીરી કરશે એવી શુભેચ્છા પાઠવું છું। બસ દરિયાઈ વિસ્તાર છે, સરહદી ખાસ શું કહેતો પોલીસ એક્શન પ્લાન? આપને ખ્યાલ છે કે હમણાં છેલ્લા એક મહિનાથી તમામ જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે સઘન પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે। તમામ પ્રકારના જે ગુનેગારોને ડોઝિયો તૈયાર કરવામાં આવેલા છે। સાથે સાથે જે અમારા દરિયાઈ વિસ્તારમાં જે ગામડાઓ છે એમાં પબ્લિકને જાગૃત કરવા માટેની પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ઝુંબેશ રાખી અને લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી શકે અને પબ્લિક પાસે તાત્કાલિક જે ઇન્ફોર્મેશન હોય એ પોલીસને મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે। અમારા તમામ અધિકારી કર્મચારીઓ જે એસઓજીમાં હોય, એલસીબીમાં હોય, એ તમામ આ કામગીરીમાં ખૂબ સચોટ સાથે કામગીરી કરે છે અને દરિયાઈ પટ્ટી અને તમામ પ્રકારના જે ગુના છે એમાં કંટ્રોલ કરવા મારી એ સૌથી મોટી પ્રાથમિકતા છે। સાયબર ગુનાઓને લઈને ખાસ સાયબર ફ્રોડ અમારા માટે એક બહુ મોટો ચેલેન્જ છે। રાજકોટ રેન્જ દ્વારા તમામ પ્રકારના જે સાયબર ક્રાઇમ છે એને નાથવા માટે અમારી તમામ જે સાયબર ક્રાઇમની ટીમો હોય અને સ્પેશિયલ તાલીમ આપવામાં આવેલી છે। સાથે સાથે જે લોકોને પણ જાગૃત કરવાની જે કામગીરી છે એમાં પબ્લિકની પણ જાગૃતતા સૌથી અગત્યની છે। કેમ કે કોઈ પણ સાયબર ક્રાઇમ પબ્લિકની જાગૃતિ સારી હોય તો ઓછા થઈ જતા હોય છે, પણ લોકોને પણ અપીલ કરું છું કે કોઈ પણ સાયબર ક્રાઇમનો કોઈ પણ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે। પોલીસ અમારી જે અધિકારી કર્મચારીઓની જે ટીમો છે એના પર કામ કરતી હોય છે। કોઈ પણ વ્યક્તિને ડિજિટલ અરેસ્ટનો એવો કોઈ ફોન આવતો હોય, બીજો કોઈ કાર્યવાહી કરતા હોય તો પોલીસ અથવા સરકાર કોઈ પણ પ્રકારની ડિજિટલ અરેસ્ટની કામગીરી કરતી નથી। જ્યારે ડિજિટલ અરેસ્ટ થતો હોય તો તાત્કાલિક સમજી લેવાનો કે આ ગુનેગારોનું કામ છે, તો તેથી